આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। મહત્વના સમાચાર પર નજર કરીએ। એસટી ભારતીય મજદૂર સંઘ યુનિયન દ્વારા ડીસા ખાતે તેજસ્વી બાળકોનો સન્માન સમારોહ યોજાયો। ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ। એસટી ભારતીય મજદૂર સંઘ યુનિયન દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે યુનિયનના કાર્યકર્તા મિત્રોના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વખત વિશાળ સન્માન સમારોહનું ભવ્ય આયોજન ડીસા ખાતે કરવામાં આવ્યું હતું। આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબ, ઓલ ઇન્ડિયા સ્ટેટ પ્રમુખ, યુનિયનના પ્રમુખ તથા કાર્યકારી પ્રમુખ, વિભાગીય પ્રમુખ જીતુભાઈ અને કિરણભાઈ સહિત વિભાગના સર્વે પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શૈક્ષણિક તેમજ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સભ્યોના બાળકોને મહાનુભાવોના વરદ હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા યુનિયનના હોદ્દેદારો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે યુનિયન માત્ર કર્મચારીઓના પ્રશ્નો કે હકો માટે જ નહીં, પરંતુ તેમના પરિવારના કલ્યાણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સતત કાર્યરત છે। આવા આયોજનોથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ અને પ્રેરણા જાગે છે। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને કર્મચારીઓમાં યુનિયનની આ નવતર પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।